નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સ્ત્રીની કઈ વસ્તુનો સ્પર્શ કરવાથી માણસનું નસીબ ચમકે છે અને સ્ત્રી જો આ દિવસે બંગડી પહેરશે તો પતિની ઉંમર ઓછી થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર બેઠા હતા તો માતા પાર્વતી ભગવાન શિવની પાસે આવે છે અને તેને કહે છે કે હે પ્રભુ, જ્યારે હું તમને મળવા માટે આવતી હતી ત્યારે મારી નજર રસ્તામાં મૃત્યુલોક ઉપર પડી હતી તો મેં એવું જોયું હતું કે ઘણી પરિણીત મહિલા એવી વાતો કરી રહી હતી કે સ્ત્રીની એક વસ્તુનો સ્પર્શ કરવાથી માણસનું આખું નસીબ બદલાઈ જાય છે અને આ દિવસે સ્ત્રી જો બંગડી પહેરશે તો પતિની ઉંમર ઓછી થઈ જશે। તો પ્રભુ, મેં જ્યારથી એ વાતને સાંભળી છે તો મારું મન છે એ વિચલિત થઈ ગયું છે। આથી હું તમને વિનંતી કરું છું કે તમે મને આ મારા બંને સવાલના જવાબ આપીને મને સંતોષ કરવાની કૃપા કરો। તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, તમારા મને બંને પ્રશ્નના જવાબ જણાવીને હું તમને સંતોષ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। તો માતા પાર્વતી કહે છે કે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે સ્ત્રીની કઈ વસ્તુ એવી છે કે જેને કહ્યા વગર તેનો સ્પર્શ કરવાથી રાતોરાત માણસનું નસીબ ચમકી જાય છે? અને મારો બીજો પ્રશ્ન એ છે કે સ્ત્રીને કયા દિવસે બંગડી પહેરવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે? તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, હું તમને તમારા બંને પ્રશ્નોના ઉત્તર એક નાની એવી કથાના માધ્યમથી જણાવીશ। તો કથાને ધ્યાનથી સાંભળજો, પણ મારી એક શરત છે કે હું જ્યાં સુધી આ કથા સંભળાવું છું ત્યાં સુધી તમારે મન લગાવીને આખી કથા સાંભળવી પડશે, કારણ કે અડધી કથા જો તમે સાંભળશો તો અડધું જ જ્ઞાન પ્રાપ્ત થશે કે જે જીવનમાં ક્યારેય કામ નથી આવતું। પછી ભગવાન શિવ કહે છે કે તો આ કથામાં આગળ વધીએ। માતા પાર્વતી કહે છે કે હું તમને વચન આપું છું કે હું આ કથા અને પૂરા મનથી સાંભળીશ, આથી તમે કથા અને શરૂ કરો। તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એક નગરમાં એક શેઠ રહેતા હતો। એ બહુ ધનવાન હતો, તેની પાસે બધી જ વસ્તુઓ હતી। તેની પાસે એક વિશાળ મહેલ હતો। તે શેઠના 3 દીકરા હતા, તે બધાના લગ્ન થઈ ગયા હતા। આથી શેઠને 3 વહુઓ હતી। એ બધીના સ્વભાવ બહુ સારા હતા। તે બધી વહુઓ પોતાના સાસુ સસરા અને પતિની બહુ સરખી રીતે સેવા કરતી હતી। આથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ હતું। પણ શેઠનો સૌથી મોટો દીકરો હતો, એનો સ્વભાવ થોડોક સરખો ન હતો। આટલા માટે શેઠના મોટા દીકરાને તેના મા બાપ સાથે સરખું બનતું ન હતું। આથી શેઠ શેઠાણીએ તેને વધારે ધન આપ્યું ન હતું। આથી નાના દીકરાઓ અને વહુને ધન આપી દીધું હતું। આથી મોટા દીકરાની આર્થિક સ્થિતિ વધારે સારી ન હતી। પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એકવાર શેઠ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરે મને બધી જ વસ્તુ આપી છે પણ મને એક દીકરી આપી નથી। જો એક દીકરી હોત તો હું મારા મનની બધી જ વાત મારી દીકરીને જણાવી શકત અને મારી દીકરીને પ્રેમ પણ વધારે કરત। તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, શેઠ પોતાની શેઠાણી સાથે પોતાનું સારું જીવન જીવી રહ્યો હતો, પણ તેને એક દીકરીની કમી છે, તેને હંમેશા રહેતી હતી। આથી શેઠજી હંમેશા પોતાના ઘરની બાજુના મંદિરમાં શ્રી રાધાજીના દર્શન કરવા માટે જતા હતા। પણ એક દિવસ જ્યારે તે મંદિરમાં રાધાજીના દર્શન કરવા માટે ગયા તો એ દિવસે તે મંદિરમાં એક સંત પધાર્યા હતા। આથી શેઠને ઉદાસ જોઈને સંતે તેને પૂછ્યું કે તમે શા માટે ઉદાસ છો? તો શેઠ કહેવા લાગ્યા કે મહારાજ, મારી પાસે કોઈ દીકરી નથી। આથી પછી તે સંત બોલ્યા, જો જીવનમાં કોઈ વસ્તુનો અભાવ હોય તો એ જગ્યાએ આપણે ભગવાનને બેસાડી દેવા જોઈએ। તો શેઠ કહેવા લાગ્યા કે મહારાજ, મારે તો કોઈ દીકરી નથી, તો મારે શું કરવું જોઈએ? તો તે સંત એવું કહેવા લાગ્યા કે અરે, તું એક કામ કર, તું આ રાધાને જ તારી દીકરી માની લે। તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારે તે સંતની વાત શેઠજીને વધારે પસંદ આવી ગઈ। આથી એ દિવસે શેઠે રાધાજીનું સૌથી મોટું ચિત્ર લાવ્યો અને પોતાના ઓરડામાં લગાવી દીધું।
આથી હવે તે શેઠજીનું આખું જીવન જ બદલાઈ ગયું હતું. તે હવે હંમેશા રાધાજીને પોતાની દીકરી માનીને તેની સાથે વાતો કરતા રહેતા હતા. અને હવે આટલું જ નહીં, પણ શેઠને હવે પોતાની દીકરી રાધાને બધી જ વસ્તુઓ જણાવવામાં આનંદ આવતો હતો. આ પ્રકારે શેઠ જ્યારે હવે રાધાજીના મંદિરે જતા હતા તો તેની ભક્તિ બહુ લાગી ગઈ હતી. તે રાધાજીના મંદિરમાં બહુ બધા ભોગ લગાવતા હતા, તેમજ પ્રસાદ લઈને જ ઘરે આવતા હતા. તો જ્યારે ઘરે આવતા ત્યારે તે રાધાજીને પ્રણામ કરતા હતા અને તેની સાથે વાત કરતા હતા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એ શેઠજીએ જ્યારથી રાધાજીને પોતાની દીકરીના સ્વરૂપમાં સ્વીકાર કર્યો, આથી તે બધા જ સમયમાં પ્રસન્ન રહેતા હતા. જ્યારે શેઠને કોઈ એવું પૂછતું કે તમારે કેટલા દીકરા છે, તો તે શેઠ હંમેશા એવું જ કહેતા હતા કે મારે 3 દીકરા છે અને 3 વહુ છે અને મારે 1 દીકરી પણ છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એક દિવસ શેઠજીના ઘરે બંગડી પહેરાવવા વાળી એક સ્ત્રી આવી. તો રાધાજી એ વિચાર્યું કે આજનો દિવસ ઠીક નથી અને આજના દિવસે બંગડી પહેરવી એ અશુભ માનવામાં આવે છે. આથી રાધાએ તે બંગડી વાળી સ્ત્રીની બંગડીનો રંગ જ બદલી નાખ્યો, જેથી શેઠજીની વહુઓએ કોઈ બંગડી પહેરી ન હતી. આથી તે બંગડી વાળી સ્ત્રીને પણ પાછી મોકલી દીધી. પછી 2 દિવસ પછી જ્યારે એ જ બંગડી વાળી સ્ત્રી બંગડીને જુએ છે તો એ બંગડી છે એ પાછી જેવી હતી એવી સુંદર બની જાય છે. તો તે બંગડી વાળી સ્ત્રી પાછી તે શેઠજીના ઘરે આવે છે. તો શેઠજીની 3 વહુઓ તે બંગડીને પહેરે છે અને પછી એ રાધાજી પણ બંગડી પહેરવા માટે પ્રગટ થાય છે. અને જ્યારે રાધાજી પ્રગટ થાય છે તો તે બંગડી વાળી સ્ત્રીએ રાધાજીનું સ્વરૂપ જ્યારે જોયું તો એ ત્યાં જોતી જ રહી ગઈ. પછી રાધાજી તે બંગડી વાળી સ્ત્રીને કહે છે કે મને પણ બંગડી પહેરાવો. આ બાજુ રાધાની વાત સાંભળીને તે બંગડી વાળી સ્ત્રી એ મનમાં વિચાર કર્યો કે બની શકે છે કે શેઠજીના ઘરે કોઈ મહેમાન આવ્યું હશે, કારણ કે હું જ્યારે આવતી ત્યારે શેઠની માત્ર 3 જ વહુઓ મને દેખાતી હતી કે જે હંમેશા બંગડીઓ લેતી અને પહેરતી હતી. પણ આજ આ 4થી દીકરી મને જોવા મળી છે. આથી મને એવું લાગે છે કે આ કોઈ મહેમાન બનીને આવ્યું હશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, પછી આવું વિચારીને તે બંગડી વાળી સ્ત્રીએ રાધાજીને બંગડી પહેરાવી દીધી. પછી એ રાધાજી બંગડી પહેરીને એની જાતે જ અંતર ધ્યાન થઈ ગયા. પછી તે બંગડી વાળી સ્ત્રી બધાને બંગડી પહેરાવીને બંગડીના પૈસા લઈને શેઠજીની દુકાન પાસે જતી રહી. પછી તે સ્ત્રીને જોઈને શેઠ કહેવા લાગ્યો કે એવું લાગે છે કે તું મારા ઘરે જ બંગડી પહેરાવવા માટે ગઈ હશે. આથી હું તને તારા પૈસા આપું છું, તું આ તારા પૈસા લઈ લે. શેઠ એવું કહેતા હતા કે મને ખબર જ હતી કે તું મારી પાસે બંગડીના પૈસા લેવા આવી હશે. પછી શેઠજીએ તે બંગડી વાળી સ્ત્રીને જેટલા પૈસા થતા હતા એટલા પૈસા આપી દીધા. આથી તે બંગડી વાળી સ્ત્રી તે શેઠજીને એવું કહેતી હતી કે મેં આ વખતે તમારી 3 વહુને જ નહીં પણ એક બીજી સ્ત્રીને પણ બંગડી પહેરાવી છે. આથી હું તમારી પાસેથી વધારે પૈસા લઈશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એ બંગડી વાળી સ્ત્રીની વાતને સાંભળીને શેઠ એવું કહેવા લાગ્યા કે મારા ઘરમાં 3 વહુ સિવાય ચોથું તો કોઈ નથી, તો તે બંગડી બીજા કોને પહેરાવી? તો તે બંગડી વાળી સ્ત્રી એવું કહેવા લાગી કે શેઠ, એ તો હું નથી જાણતી, પણ હું ખાલી માત્ર એટલું જ જાણું છું કે મેં તો 4 સ્ત્રીઓને બંગડીઓ પહેરાવી છે. પછી આ રીતે તે બંગડી વાળી સ્ત્રીની વાત સાંભળીને શેઠ એવું કહેવા લાગ્યા કે ઠીક છે, તું પહેલા અત્યારે 3 વહુના જ પૈસા લઈ જા. બાકીના પૈસા હું ઘરે જઈને વિચારીશ કે તે ચોથી કઈ સ્ત્રીને તે બંગડી પહેરાવી છે, પછી જ હું તને પૈસા આપીશ. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, તે બંગડી વાળી સ્ત્રી કહે છે કે ઠીક છે શેઠજી, તમે પહેલા ઘરે જઈને જાણી લેજો, પછી તમે મને મારા પૈસા આપી દેજો. આટલું બોલીને તે સ્ત્રી તે શેઠજીની દુકાનેથી જતી રહી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, પછી દિવસ આથમતા જ્યારે શેઠજી ઘરે આવ્યા ત્યારે શેઠજીએ ઘરે કહ્યું કે ઘરે ચોથી કઈ સ્ત્રીએ બંગડી પહેરાવી હતી? તો શેઠજીની 3 વહુઓ એવું કહેવા લાગી કે માત્ર અમે જ બંગડીઓ લીધી અને પહેરી છે. તો શેઠ એવું કહેવા લાગ્યા કે મેં તો તે બંગડી વાળી સ્ત્રીને એ જ વસ્તુ સમજાવી હતી
કે હું તને 3 વહુના જ પૈસા આપીશ, કારણ કે મારા ઘરે 3 જ સ્ત્રીઓ છે. પણ તે બંગડીવાળી સ્ત્રી મારી વાત માનવા માટે તૈયાર ન હતી. તે મને એવું કહેતી હતી કે મેં 4 સ્ત્રીઓને બંગડી પહેરાવી છે, આથી તમારે મને 4 સ્ત્રીના પૈસા આપવા પડશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારે શેઠ છે બધી જ વાત ભૂલી ગયો અને પોતાના કામમાં લાગી ગયો. પછી રાધા રાધા બોલતો બોલતો રાધાજીને પ્રસાદનો ભોગ લગાવીને ભોજન કરીને પછી સૂઈ ગયો. અને આ બાજુ શેઠજીને જ્યારે ઊંઘ આવી ગઈ તો તેના સપનામાં તેને રાધાજી પ્રગટ થયા. તેની આંખોમાં આંસુ હતા. આથી શેઠજીએ પૂછ્યું કે દીકરી, તું ઉદાસ શા માટે છે? તો રાધાજી એવું બોલ્યા કે પિતાજી, આજે મારું મન બહુ દુઃખી છે. મેં આજે મારા પિતાજીનું ઘર સમજીને તે બંગડીવાળી સ્ત્રી પાસેથી મેં બંગડી પહેરી હતી, પણ તમે તે બંગડીવાળી સ્ત્રીને મારી બંગડીના પૈસા નથી આપ્યા. પિતાજી, તમે મને દીકરી તો બનાવી લીધી છે, પણ તમને મારી યાદ ન આવી. તમે મને ભૂલી ગયા છો, એનાથી હું બહુ દુઃખી થઈ ગઈ છું. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, પછી આટલું સાંભળીને શેઠ તે સપનામાં જ રડતા રડતા એવું બોલ્યો કે દીકરી, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આથી તે શેઠ ઊંઘમાંથી ઊભા થઈ જાય છે અને તેની આંખમાંથી આંસુ આવી જાય છે. પછી શેઠ ઊભા થાય છે અને પોતાની તિજોરીમાંથી સીધા પૈસા ઉપાડી લે છે અને પછી તે બંગડીવાળી સ્ત્રીની પાસે જાય છે. શેઠજીએ તે બંગડીવાળી સ્ત્રીના ઘરનો દરવાજો ખખડાવ્યો તો તેને દરવાજો ખોલ્યો તો તે સ્ત્રી એવું કહેવા લાગી કે શેઠજી, તમે આટલી રાતે કેમ આવ્યા છો? શું થયું છે? તો તે સ્ત્રી શેઠજીને પોતાના ઘરની અંદર બોલાવી લે છે, પણ શેઠજીની આંખોમાં આંસુ હતા. પછી શેઠ તે સ્ત્રીને કહેવા લાગ્યા કે તારા જેવી સ્ત્રી આ દુનિયામાં કોઈ નથી, તું બહુ નસીબવાળી સ્ત્રી છે. તો તે સ્ત્રી એવું કહેવા લાગી કે પણ શેઠજી, તમને અચાનક શું થયું છે? તો તે શેઠજી એવું કહેવા લાગ્યા કે મેં રાધાજીને મારી દીકરી માનીને ઘરે રાખી છે, પણ મેં તેને ક્યારેય મારી આંખોથી જોઈ નથી. પણ તે આજે એ જ રાધાજીને તે પોતાના હાથેથી જ તે બંગડી પહેરાવી છે. આથી તું બહુ ભાગ્યશાળી સ્ત્રી છે. તારાથી મોટી સ્ત્રી આ દુનિયામાં બીજી કોઈ નથી. આથી મારી દીકરી, એ જે બંગડી પહેરી છે, હું એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છું. આથી તું આટલું ધન લઈ લે. પછી શેઠજીએ પોતાની પૈસાની પોટલી કાઢી અને તે સ્ત્રીને આપી દીધી અને કીધું કે તારે આમાંથી જે લેવું હોય એ તું લઈ લે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, જ્યારે એ સ્ત્રીએ એ વસ્તુ સાંભળી કે રાધાજી ખુદ તેની પાસે બંગડી પહેરાવવા માટે આવ્યા હતા, તો તેની આંખમાંથી પણ આંસુ આવી ગયા હતા. પછી તે શેઠજીને એવું કહેવા લાગી કે શેઠજી, હું રાધાજીની બંગડીના પૈસા કઈ રીતે લઈ શકું? આવું સૌભાગ્ય બીજા કોને મળી શકે કે જે મને મળ્યું છે? મેં રાધાજીને મારા હાથોથી રાધાજીને બંગડી પહેરાવીએ છે, આથી હું રાધાજીના પૈસા તમારી પાસેથી નહીં લઈ શકું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, પરંતુ શેઠ માનતા ન હતા. તે શેઠજીએ પોતાના પૈસાની થેલી છે એ બંગડીવાળી સ્ત્રીના ઘરે જ મૂકી દીધી અને ત્યાંથી સીધા ઘરે આવી ગયા. પછી પોતાની પત્નીને લઈને રાધાજીના મંદિરમાં જતા રહ્યા. એ દિવસે પછી શેઠજીએ પોતાની બધી વસ્તુ છોડીને સંન્યાસ લઈ લીધો અને પછી પોતાનું આખું જીવન રાધાજીના મંદિરમાં રાધાજીની ભક્તિ કરીને વિતાવવા લાગ્યા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ બાજુ શેઠ તો રાધાજીની ભક્તિમાં લાગી જાય છે અને પોતાની પત્નીની સાથે મંદિરમાં રહીને રાધાજીની ભક્તિ કરવા લાગે છે. અને આ બાજુ રાધાજી છે એ શેઠજીના સૌથી મોટા દીકરાના સપનામાં આવે છે અને તેના મોટા દીકરાને રાધાજી સપનામાં એવું કહે છે કે તું તારા મા બાપની સેવા શા માટે નથી કરતો? તું તારા મા બાપની સેવા નથી કરતો, આટલા માટે જ તારી પરિસ્થિતિ આવી છે. જો તું તારા મા બાપના ચરણ સ્પર્શ કરવાનું ચાલુ કરી દઈશ તો તારી પરિસ્થિતિ આવી નહીં રહે. તારી પરિસ્થિતિ બહુ સારી થઈ જશે. તારું નસીબ છે એ રાતોરાત જ બદલી જશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારે શેઠજીનો મોટો દીકરો છે એ દરરોજ પોતાના માતા પિતાના ચરણનો સ્પર્શ કરવા લાગ્યો અને પછી તે બહુ મોટો આદમી બની ગયો. પછી તેની પાસે ધનની કોઈ કમી રહી ન હતી.
પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, હવે તમે તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર જાણી લો. તમારો પ્રશ્ન એ હતો કે સ્ત્રીની કઈ વસ્તુ એને પૂછ્યા વગર તેનો સ્પર્શ કરવાથી રાતોરાતો નસીબ ચમકી જાય છે. તો તમે ધ્યાનથી સમજી લો. જે માણસ છે એ શેઠના મોટા દીકરાની જેમ પોતાના મા બાપની સેવા કરે છે, તેમજ તેના ચરણને સ્પર્શ કરે છે, તો તેનું સૂતેલું નસીબ છે એ જાગી જાય છે. પછી એ માણસ એક દિવસ બહુ મોટો માણસ બની જાય છે. તેના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી આવતી નથી. ભગવાન શિવ કહે છે કે આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ છે જ નહીં. જો માણસ પોતાના મા બાપને જ ભગવાન માનીને તેની પૂજા અર્ચના કરશે તો તે જીવનમાં ક્યારે પાછો નહીં પડી શકે. આથી મા બાપને ક્યારે અવગણવા ન જોઈએ. જે કોઈ માણસ છે એ જો નિત્ય પોતાના મા બાપને પ્રણામ કરીને પોતાના નિત્ય કાર્યો કરવાની શરૂઆત કરે છે, એ માણસ જીવનમાં બહુ આગળ ને આગળ પ્રગતિ કરી શકે છે. તેમજ તેના જીવનમાં કોઈ બાધા આવતી નથી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, હવે તમે તમારા બીજા પ્રશ્નોનો જવાબ સાંભળો. તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રીને કયા દિવસે બંગડી પહેરવાથી પતિની ઉંમર ઓછી થઈ જાય છે. તો તમે સમજી લો કે જ્યારે આ બંગડી વાળી સ્ત્રી છે એ જ્યારે શેઠની 3 વહુઓને બંગડી પહેરાવવા માટે આવી તો રાધાજી એ જોયું કે એ દિવસે મંગળવાર હતો. આટલા માટે રાધાજી એ પોતાની માયાવી શક્તિથી એ બંગડીઓને કાળી કરી દીધી હતી કે જેથી કરીને શેઠજીને વહુઓને તે બંગડીનો રંગ ગમ્યો ન હતો. આથી પછી તે બંગડી વાળી સ્ત્રી છે 2 દિવસ પછી એટલે કે શુક્રવારના દિવસે તે આવે છે તો બંગડીનો રંગ આખો બદલી જાય છે. બંગડીનો રંગ સુંદર થઈ જાય છે. પછી શેઠજીની 3 વહુઓ અને પછી રાધાજી એ 4 સ્ત્રીઓ બંગડીઓ પહેરે છે. તેમજ રાધાજી છે બધાનું જીવન ચમકાવવા માટે શેઠના મોટા દીકરાના સપનાની જેમ 3 વહુઓના સપનામાં પણ આવે છે. પછી તેને બંગડીનું મહત્વ સમજાવીને કહે છે કે દરેક સૌભાગ્યવતી સ્ત્રીને બંગડી પહેરતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત એ છે કે એક પરિણીત સ્ત્રી 21 બંગડી પહેરી જોઈએ. તેમજ નવી બંગડી છે એ સવારે અથવા તો સાંજે જ પહેરવી જોઈએ. તેમજ નવી બંગડી છે એ રવિવારે અથવા તો શુક્રવારના દિવસે જ પહેરવી જોઈએ. આ દિવસે બંગડી પહેરવાથી પતિની ઉંમર વધે છે. તેમજ બંગડી છે એ મંગળવાર અથવા તો શનિવારના દિવસે ખરીદવી ન જોઈએ. તેમજ પહેરવી પણ ન જોઈએ. અને જો આ ભૂલ જે સ્ત્રી કરે છે તો તેના પતિની ઉંમર ઓછી થાય છે. તેમજ બંગડીને 16 શૃંગારમાંની એક મહત્વની વસ્તુ માનવામાં આવે છે. આથી તેના નિયમોનું પાલન કરવું બહુ જરૂરી માનવામાં આવે છે. પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, પછી શેઠજીની 3 વહુઓએ રાધાજીની વાતને પોતાના જીવનમાં ઉતારી દીધી અને પછી શેઠની 3 વહુઓ બધા સાથે પ્રેમથી રહેવા લાગી. તેમજ શેઠના બધા દીકરા વચ્ચે પણ સારા સંબંધ સ્થપાઈ ગયા. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.